અંકલેશ્વર ખાતે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત નીરવ મેમોરિયલ ટ્રસ્ટ સ્થાપક બાબુભાઈ અંબાલાલ પટેલની પ્રેરણાથી અંકલેશ્વર પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને મિત્ર મંડળ દ્વારા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કર્યો હતો. ટ્રસ્ટનો વિધિવત પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ સંગઠન જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડિયા, મહામંત્રી નિરલ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા પોતાના ઉદ્દેશ્ય જાહેરાત આગામી દિવસમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક જતન માટે કામ કરશે. આ ઉપરાંત સામાજિક અન્ય કાર્યો પણ કરવામાં આવશે. સંસ્થા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા સંસ્થા આગામી દિવસોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેના ઉદ્દેશને પાર પાડી સામાજિક ઉત્થાન માટે અગ્રેસર બને તેવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નિરલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની પ્રેરણાથી આજે જ્યારે અહીંયા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ થઈ રહ્યો ત્યારે અને ચેરમેન શ્રી સંદીપભાઈ કે જે રીતે લોકસેવાના કાર્યોની અંદર જરૂરિયાતમંદ ગરીબ લોકોના વિદ્યાર્થીઓને એને કીટ આપવામાં આવે અને જે અહીંયા પિલુદરા ગામે જે શાળા છે શાળાની અંદર પણ આજુબાજુના ગામમાંથી બાળકોને પોતાના વાહનની અંદર લાવીને ફરી પાછા એને ઘરે મૂકવા જવાનું આ પ્રકારની જ્યારે સગવડતા આપે ત્યારે આ ચેરિટેબલ દ્વારા પણ આવનાર દિવસોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, અનેકવિધ ક્ષેત્રે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય જરૂરિયાતમંદ લોકોને જ્યારે મદદરૂપ થવાનું ત્યારે હું બાબુભાઈ પટેલને અને સંદીપભાઈ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ અમે કરી રહ્યા છે. અંકલેશ્વર એજ્યુકેશન ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે અને કલ્ચરલ ક્ષેત્રે આ સંસ્થા કામ કરશે. આગળ પણ નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન થતું હતું. એ જ રીતે આનામાં પણ આ રીતે આપણે અલગ અલગ કાર્યક્રમો એક વર્ષના 3 થી 4 કાર્યક્રમ આજે વિવેક રાવને એમની ટીમ છે એ રીતે અલગ અલગ ગુજરાતના પ્રખ્યાત ગાયકોને લાવીને આપણે કલાપ્રેમી જનતાને મનોરંજન કરાવશું. સાથે સાથે હેલ્થનું અને એજ્યુકેશનનું પણ આ કામ સંસ્થા કરશે.